નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો કાશ્મીર, રાજસ્થાન અને પંજાબની અંદર ફરી ડ્રોન હુમલા। ભારત અને પાકિસ્તાન વચ્ચે 86 કલાક ચાલેલા યુદ્ધનો શનિવારે સાંજે 5 વાગે અંત આવ્યો હતો, જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ પર સંમતિ થઈ હતી। પરંતુ આના માત્ર 3 કલાક પછી પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું। જમ્મુ અને કાશ્મીરની અંદર સરહદ પારથી પાકિસ્તાનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સેનાને કડક કાર્યવાહી કરવા માટે સૂચના। વિદેશ મંત્રાલય। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયાના થોડા કલાકો પછી જ પાકિસ્તાન દ્વારા ઘણી જગ્યાએ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। આ અંગે વિદેશ મંત્રાલયે રાત્રે 11 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા આ કરારનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। ભારતીય સેના આ પરિસ્થિતિ પર નજર પણ રાખી રહી છે અને તેને નક્કર અને કડકમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો નવસારીના દરિયાઈ કિનારે સુરક્ષા વ્યવસ્થા કડક। નવસારી જિલ્લાના દરિયાઈ કિનારે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે। રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ અનુસાર વહીવટી તંત્રએ સતર્કતા વધારી છે। 52 કિલોમીટર લાંબા દરિયાઈ વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મરીન પોલીસ, સ્થાનિક પોલીસ અને મરીન ટ્રાન્સપોર્ટના કમાન્ડરો પેટ્રોલિંગ કરી રહ્યા છે। શંકાસ્પદ બોટ કે વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવા માટે પણ સૂચના અપાઈ છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 2 દિવસમાં પેટ્રોલ પંપ બંધ, અફવા ફેલાય। ભારત પાકિસ્તાન વચ્ચેના સરહદી તણાવને માહોલ વચ્ચે પોરબંદરમાં અફવા ફેલાઈ છે કે 2 દિવસની અંદર પેટ્રોલ પંપ બંધ થઈ જશે। અફવાના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની ભારે ભીડ પણ જોવા મળી। શહેરના પેટ્રોલ પંપ પર લાંબી કતારો પણ લાગી છે। ખાસ કે 2 દિવસ પહેલા જ ઓઇલ કંપનીઓએ તેમની પાસે ઈંધણનો પૂરતો સ્ટોક હોવાની જાહેરાત કરી છે। સરકારે લોકોને અફવાથી દૂર રહેવા અને અફવા ન ફેલાવવા પર અપીલ કરી છે। અફવાને કારણે લોકો પેનિકના મુકાઈ પણ જાય છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 8 જિલ્લાઓ માટે આગામી 3 કલાક ભારે। ગુજરાત રાજ્ય માટે આગામી 3 કલાકની અંદર 8 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છમાં યુદ્ધના ખતરા વચ્ચે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ભીષણ વાવાઝોડા અને વીજળી સાથે 62 થી 87 કિમી પ્રતિ કલાકની ઝડપે મધ્યમથી ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવ ઉછળ્યા। આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થયો હતો। IBJA મુજબ સોનાનો ભાવ 93,954 રૂપિયા હતો, જે આજે 94,416 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે। એટલે કે આ સપ્તાહે તેની કિંમતની અંદર 2,462 નો વધારો થયો છે। જ્યારે ચાંદી પણ રૂપિયા 94,125 પર હતી, જે હવે 95,000
724 પ્રતિ કિલો પર પહોંચી છે, એટલે કે આ સપ્તાહે તેની કિંમતની અંદર 1601 રૂપિયાનો વધારો થયો છે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.